હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે પાછા આપણે એક નવા કોન્સેપ્ટ સાથે મળી રહ્યા છીએ. ધોરણ 12 મેથ્સમાંથી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ હું તમને આજે કરાવવાનો છું. વિકલિતના ઉપયોગો ચેપ્ટર નંબર 6, જે જનરલી લોકોના મગજમાં આના કોન્સેપ્ટો એટલા બધા ક્લિયર નથી હોતા, એટલે એમસીક્યુ માં તકલીફો પડતી હોય છે. તો આજે આપણે એવી રીતે આ ચેપ્ટરના કોન્સેપ્ટ જોવાના છીએ કે જેથી તમારા મગજમાં આ ચેપ્ટરના કોન્સેપ્ટ મજબૂત રીતે ક્લિયર થઈ જાય. તો આ ચેપ્ટરમાં પહેલા તો આપણી એનસીઈઆરટી ચોપડીની અંદર કેટલા કોન્સેપ્ટ આપેલા છે એની વાત કરીશું. તો પહેલો છે સાપેક્ષ દર મિત્રો. સાપેક્ષ દર, ત્યારબાદ અહીંયા છે વિધેય વધતું અથવા ઘટતું. ત્યારબાદ વાત કરીશું તો સ્થાનીય ન્યૂનતમ ઓબ્લિક મહત્તમ. અને લાસ્ટ કોન્સેપ્ટ છે ચેપ્ટરનો વૈશ્વિક ઓબ્લિક, જેને આપણે કહી શકીએ નિરપેક્ષ ન્યૂનતમ ઓબ્લિક મહત્તમ. તો આ ચાર કોન્સેપ્ટ આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુક ની અંદર કવર કરેલા છે. આ ચારે ચાર કોન્સેપ્ટને વ્યવસ્થિત રીતે આપણે એક એક કરીને જોવાના છીએ. તો હમણાં આપણે લઈએ છીએ સાપેક્ષ દર મિત્રો. આ સાપેક્ષ દર કોને કહેવામાં આવે એને આપણે ડિટેલમાં જોઈશું અને ત્યારબાદ વન બાય વન એક એક કરીને આપણે ટોપિક્સ કવર કરીશું. સાપેક્ષ દરને હવે આપણે ડિટેલમાં જોવાની શરૂઆત કરીએ. સાપેક્ષ દર પહેલા નંબરનો ટોપિક, જેની અંદર આપણે વાત કરીએ તો કેટલા પ્રકારના પ્રશ્નો આપણને પૂછાઈ શકે એની વાત કરીએ. મિત્રો, 3 પ્રકારના પદાર્થોના આપણને અહીંયાથી પ્રશ્નો પૂછાઈ શકે છે. પહેલી વાત કરીએ તો એક પરિમાણિક પદાર્થો કહેવામાં આવે. એક પરિમાણિક પદાર્થ એટલે કે જેને આપણે ઇંગ્લિશમાં મિત્રો વન ડાયમેન્શનલ પદાર્થ કહી શકાય. ઇંગ્લિશમાં આપણે કહી શકીએ વન ડાયમેન્શનલ ઓબ્જેક્ટ. હવે મિત્રો, વન ડાયમેન્શનલ ઓબ્જેક્ટનો મતલબ શું થાય એની વાત કરીએ. વન ડાયમેન્શન નો મતલબ તમારી જોડે એક તાર છે, સપોઝ એક ખાલી લંબાઈ ધરાવતો હોય આપણો વાળ માથાનો, કે જેનું એક જ માપ હોય છે, બીજું કોઈ માપ મળી શકે નહીં. તો એવા બધા પદાર્થોને આપણે એક પરિમાણિક પદાર્થો કહી શકીએ કે જેમાં ફક્ત એક જ માપ હોય અથવા ફક્ત એક જ પરિમાણ હોય. તો આવા બધા પદાર્થોમાંથી તમે શું શું બનાવી શકો. સપોઝ માની લો કે હું તમને એક લંબાઈ ધરાવતો તાર આપી દઉં, જેની કદાચ જાડાઈ અવગણી શકાય એટલી હોય, વ્યાસ અવગણી શકાય એટલો હોય. તો એમાંથી તમે એને અલગ અલગ શેપમાં વાળી અને જુદા જુદા આકારો બનાવી શકો. ધારો કે તમે વર્તુળ બનાવ્યું. પદાર્થોના પ્રકારોની વાત કરીએ તો કેટલા પ્રકારો બનશે. તો અહીંયા આપણે જોઈશું નંબર 1 વર્તુળાકાર તાર કહી શકાય, કેમ કે આવો શબ્દ લખવો પડશે. વર્તુળાકાર આની બે પરિમાણ ધરાવતા પદાર્થોમાં પણ આવશે, એટલે આપણે પાછળ ખાલી વર્તુળાકાર તાર લખશું. પછી નંબર 2 લંબચોરસ આકાર તાર. લંબચોરસ આકાર તાર. ત્યારબાદ આવશે ચોરસ આકાર તાર. ત્યારબાદ બનાવી શકો તમે ત્રિકોણ આકાર તાર. એની બાજુમાં જો કદાચ તમારે દોરવું હોય તો આ પ્રકારે તમે કોઈ તાર હોય ને વાળીને બનાવી શકો. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું તો આપણે બંગડી જેવો શેપ, બરાબર, પણ બંગડીમાં તો જાડાઈ હોય છે, એટલે આપણે એ પદાર્થને વન ડાયમેન્શનલ ના ગણી શકાય. પણ માની લો કે કોઈ તારને તમે એ રીતે વાળી દો વર્તુળાકાર, તો આ પ્રકારનો કોઈ વર્તુળાકાર બનશે. લંબચોરસ જે છે આ પ્રકારે તારને આવા શેપમાં વાળી અને બંધ બનાવી દઈએ બંધ શેપમાં, તો લંબચોરસ આકાર તાર કહેવાશે. પછી ચોરસ આકાર તાર હોય, આનો પ્રશ્ન પૂછાઈ શકે. આપણને ત્રિકોણ આકાર તાર હોય તો આ પ્રકારે પ્રશ્ન તમને પૂછાઈ શકે. ઓકે, હવે મિત્રો, જો તમને વન ડાયમેન્શનલ પદાર્થ આપેલો હોય એટલે એક પરિમાણિક પદાર્થ, તો એનું તમે કયું માપ મેળવી શકો.
અહીંયા ક્ષેત્રફળ તો હોય નહીં, કેમ કે અહીંયા પ્લેટ નથી, આ ભાગ તો ખુલ્લો હોય વચ્ચે વાળો. એટલે આમાંથી ફક્ત જો તમને એવો હું પ્રશ્ન કરું કે આનું કયું માપ મળે તમને, તો આનું મિત્રો પરિધ મળી શકે, અને પરિધને આપણે સરકમફરન્સ નો c કહીએ છીએ. ઓકે, ત્યારબાદ જે આ લંબચોરસ લીધો છે, તો અહીંયા જે તમે પરિધ શબ્દ વાપરો છો, આખો એક વર્તુળાકાર આંટો મારો એટલે વર્તુળની ફરતે જે લંબાઈ હોય એને આપણે પરિધ શબ્દ વાપરીએ છીએ. પણ જ્યારે કોઈ આવા આકારો બનતા હોય, લંબચોરસ, ચોરસ કે ત્રિકોણ આકાર, તો એના માટેનો એક શબ્દ અલગ છે જેને આપણે પરિમિતિ કહીએ છીએ. તો પરિમિતિ, જેને આપણે પેરીમીટરનો p કહેવામાં આવે છે, અહીંયા પણ તમે પરિમિતિ જ મેળવી શકો છો, એટલે એને પણ પેરીમીટરનો p કહી શકાય. અહીંયા પણ પરિમિતિ જ મળી શકે આપણને, એટલે પેરીમીટરનો p કહી શકાય. આ બધી જે રાશિ મળી આપણને, આમાં પરિધ, આમાં પેરીમીટર, 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 એ બધામાં થતો ફેરફાર આપણને અહીંયાથી પૂછાય. એટલે મિત્રો અહીંયા વન ડાયમેન્શનલ આકારની અંદર તમને પૂછાઈ શકે શોધવાનું, પેલી બાજુ આપણે જગ્યા નથી, અહીંયા કવર કરું છું, પરિધમાં થતો ફેરફાર. પણ માની લો કે કોની સાપેક્ષે, જો તમને અહીંયા સાપેક્ષ દર કોની સાપેક્ષે શોધવાનો છે સ્પષ્ટતા ના કરેલી હોય, ત્યારે મિત્રો ધ્યાનમાં રાખજો કે ખાસ એ સમયની સાપેક્ષે શોધવાનો આવશે. એટલે અહીંયા હું ખાલી એવું કહું તમને કે વર્તુળાકાર તારના પરિધમાં થતા ફેરફારનો દર મેળવો, તો કોની સાપેક્ષે દર તમે મેળવશો, તો એ સમયની સાપેક્ષે દર શોધવાનો છે. તો અહીંયા આવશે મિત્રો dc /dt, સમયની સાપેક્ષે છે. એટલે અહીંયા તમે પરિમિતિમાં થતા ફેરફારનો દર કેવો હોય, તો શું કહી શકાય, dp/dt. અહીંયા પણ પરિમિતિમાં થતા ફેરફારનો દર ત્રણે ત્રણમાં કોમન છે, એટલે આપણે આ રીતે લખી દઈએ dp/dt. એટલે મતલબ કે આ પ્રકારના કોઈ પણ શેપ હોય તો એમાં આ જ વસ્તુ તમને પૂછાઈ શકે. ઓકે, હવે આ વાત થઈ ગઈ એક પરિમાણ ધરાવતા પદાર્થની. તો એક પરિમાણ ધરાવતા પદાર્થમાં તમને આવા જ પ્રશ્નો પૂછાઈ શકે, કેમ કે આ જસ્ટ એક વર્તુળાકાર તાર હશે, આ લંબચોરસ આકાર તાર હોય, આ ખાલી તાર જ છે, એટલે વચ્ચે એમાં કોઈ દ્રવ્ય ભરેલું હશે નહીં. તો આ વાત થઈ ગઈ એક પરિમાણ ધરાવતા પદાર્થોની. હવે આપણે આગળ વધીએ કે ભાઈ બે પરિમાણ ધરાવતા પદાર્થો હોય તો એમાંથી આપણને કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. તો બે પરિમાણ ધરાવતા પદાર્થોમાં જોઈએ, બે પરિમાણ ધરાવતા પદાર્થો, તો એને આપણે ઇંગ્લિશમાં ટુ ડાયમેન્શનલ શેપ કહેવામાં આવે. ટુ ડાયમેન્શનલ ઓબ્જેક્ટ્સ, પદાર્થના માટે શબ્દ આપણે ઓબ્જેક્ટ્સ લખી શકીએ. અહીંયા પણ આપણે બહુવચન કરીશું ઓબ્જેક્ટ્સ. ઓકે, તો આની અંદર તમને કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. ઓકે, તો ટુ ડાયમેન્શનલમાં પહેલા તો કેવા કેવા પદાર્થો આવે છે એની વાત કરીએ. ટુ ડાયમેન્શનલ પદાર્થ એટલે શું મિત્રો? તો ટુ ડાયમેન્શનલ પદાર્થ એટલે માની લો કે હું તમને કોઈ પતરું આપી દઉં જેની જાડાઈ અવગણી શકાય એટલી હોય, અને પતરામાંથી કાપી અને તમને અલગ અલગ શેપ બનાવવાનું કે, જેમ કે તમે નાના ધોરણમાં હતા ત્યારે તમને સ્કૂલમાંથી અમુક ઓબ્જેક્ટ બનાવવાના આપે, તમને અમુક પ્રોજેક્ટ આપે કે ભાઈ પૂંઠામાંથી કાપીને આવા આકારો બનાવવાના છે. તો સેમ એ જ પ્રકારે આપણે કોઈ પતરું હોય જેની જાડાઈ અવગણી શકાય અને એને આપણે કટરથી અલગ અલગ આકારમાં જો કટ કરીએ તો એવા પ્રકારના પદાર્થોને આપણે ટુ ડાયમેન્શનલ શેપ કહી શકાય. તો એમાંથી કેવા કેવા આકાર તમે બનાવી શકો? તો સૌપ્રથમ જેમ અહીંયા વર્તુળાકાર તાર બનાવ્યો તો એમ હવે અહીંયા આપણે વર્તુળાકાર પ્લેટ કહી શકાય. વર્તુળાકાર પ્લેટ. કેમ પ્લેટ શબ્દ વાપરીએ છીએ? કેમ કે હવે અહીંયા દ્રવ્ય હશે મિત્રો, અહીંયા પ્લેટ આકાર છે, તમે પતરું લીધેલું છે, તો વર્તુળાકાર પ્લેટ જેને આપણે કંઈક આ રીતે દર્શાવી શકાય. અહીંયા મટીરીયલ હશે, દ્રવ્ય જોવા મળશે આપણને, એટલે આ પ્રકારની પ્લેટ હોઈ શકે. પછી નંબર 2, તમે ચોરસ આકાર પ્લેટ અથવા તો લંબચોરસ આકાર પ્લેટ લઈ શકો. લંબચોરસ આકાર પ્લેટ, તો એ પ્લેટને કંઈક આપણે આ રીતે દર્શાવી શકાય મિત્રો, લંબચોરસ આકાર પ્લેટ હશે. ઓકે, હવે વાત કરીએ નંબર 3 ચોરસ આકાર પ્લેટની. તો
ચોરસ આકાર પ્લેટ જે છે એના બે માપ સમાન હશે, તો આવી કંઈક દેખાતી હોય આપણને ચોરસ આકાર પ્લેટ. ત્યારબાદ આપણે વાત કરી શકીએ તો ત્રિકોણ આકાર પ્લેટની. તો ત્રિકોણ આકાર પ્લેટ જેને આપણે કંઈક આ રીતે ત્રિકોણ સ્વરૂપે દર્શાવી શકીએ. ઓકે, હવે મિત્રો આ બધાની અંદર તમને પ્રશ્નો કેવા પૂછાઈ શકે? તો માની લો કે આવી કોઈ પ્લેટ છે, એમાં કયા કયા માપ તમે શોધી શકો? તો એક તો તમે આ વર્તુળ જે છે એની ત્રિજ્યા તમે જાણતા હોય, બરાબર? વર્તુળાકાર પ્લેટની શું જાણતા હોય તમે? ત્રિજ્યા. તો એ ત્રિજ્યાની મદદથી તમે કદાચ આનો એક આંટો મારી શકો, જેમાં તાર હતો એનો એક આંટો મારતા હતા, પરિઘ મળતો હતો. તો અહીંયા પણ વર્તુળાકાર પ્લેટમાં તમે પરિઘ શોધી શકો. તો અહીંયાથી બે માપ મળે તમને. એક તો વાત કરીએ તો વર્તુળનો પરિઘ મળી શકે, જેને સર્કમ્ફરન્સ C કહીએ છીએ, અને ત્યારબાદ અહીંયા મળે, અહીંયા હવે પ્લેટ છે એટલે મિત્રો પ્લેટ આકારનું તમે ક્ષેત્રફળ પણ મેળવી શકો છો. એટલે અહીંયાથી આવશે ક્ષેત્રફળ A, જેને આપણે એરિયાનો A શબ્દ વાપરીએ છીએ. તો અહીંયા હવે પરિઘની જગ્યાએ શું આવશે મિત્રો? આ ત્રણે ત્રણમાં કોમન જ આવશે. તો આપણે બધાનું ભેગું લખી દઈએ, ત્રણે ત્રણમાં કોમન. કેમ કે ત્રણે ત્રણમાં હવે સ્ટ્રેટ તાર વાપરી રહ્યા છે, સીધા તાર. સીધા તારના કિસ્સામાં આપણે પરિધિની જગ્યાએ પરિમિતિ બોલીએ છીએ, જેને આપણે પેરીમીટર કહેવામાં આવે. તો એક તો તમે પરિમિતિ મેળવી શકો છો મિત્રો બધા કેસમાં, જેને પેરીમીટરનો P કહી શકાય. અને બીજું અહીંયા પણ દ્રવ્ય છે, વચ્ચેના ભાગમાં પ્લેટ છે, એટલે એનું શું મળી શકે છે તમને? ક્ષેત્રફળ A મળી શકે છે મિત્રો. તો આ પ્રકારે તમે બે પરિમાણ ધરાવતા જો પદાર્થો તમને આપેલા હોય, તો બે પરિમાણ ધરાવતા પદાર્થોના કિસ્સામાં તમે શું શું મેળવી શકો છો એની વાત કરવાની છે. તો બે પરિમાણ ધરાવતા અને એક પરિમાણ ધરાવતા પદાર્થોના કિસ્સામાં તો આપણે જોઈ ચૂક્યા છીએ. આની અંદર હવે તમને કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો ચલો, વર્તુળાકાર પ્લેટ હોય, આપણે વાત કરી કે પરિઘ મેળવી શકાય અને ક્ષેત્રફળ મેળવી શકાતું હોય, તો આમાં થતા ફેરફારનો દર તમે કેવી રીતે પૂછી શકો? તો અહીંયા મિત્રો બે શક્યતાઓ બનતી હોય છે. બે શક્યતાઓ એ કેવી? તો એ બે શક્યતાઓની જો વાત કરીએ તો ત્યાં તમારો ખાલી લંબાઈ જ માપ હતું, પરંતુ અહીંયા વર્તુળાકાર પ્લેટની ત્રિજ્યા પણ છે. તો અહીંયાથી તમે આ જે સર્કમ્ફરન્સ છે અથવા પરિઘ છે એના બે દર હું આપી શકું. પહેલો તો દર હું આવી સ્પષ્ટતા કરું કદાચ કે વર્તુળના પરિઘમાં થતા ફેરફારનો દર તેની ત્રિજ્યાને સાપેક્ષ મેળવો. તો એ વખતે મારે લખવાનું થશે dc/dr. અને માની લો કે જો હું સ્પષ્ટતા જ નથી કરતો, ખાલી જસ્ટ આવું બોલતો હોય કે વર્તુળના પરિઘમાં થતો ફેરફારનો દર મેળવો, તો હવે મેં તમને સ્પષ્ટતા ના કરી કોની સાપેક્ષે, તો મિત્રો મેં તમને હિન્ટ આપેલી છે, તે વખતે તમારે સમયની સાપેક્ષે ફેરફારનો દર મેળવવાનો. હવે આપણે એ જ પ્રમાણે આગળ વધીએ તો અહીંયાથી પણ તમે એવું બોલી શકો કે ભાઈ ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર બે રીતે મેળવી શકાય. કેમ કે અહીંયા ત્રિજ્યા પણ આપેલી હોય, તો હું એવું બોલું, માની લો કે ભાઈ ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર તેની ત્રિજ્યાને સાપેક્ષ મેળવો. તો આપણે અહીંયા શું લખશું? dA/dr. અને અહીંયાથી શું કરી શકીએ આપણે? જો ફેરફારનો દર કોની સાપેક્ષે છે એની સ્પષ્ટતા નથી કરેલી, તો પાછું હું આવું કદાચ બોલી શકું કે વર્તુળના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર મેળવો, પણ કોની સાપેક્ષે હું બોલ્યો નથી. એટલે અહીંયા આપણે લખશું dA/dt. ઓકે, એ જ પ્રકારે મિત્રો અહીંયા જોઈ શકીએ પરિમિતિ છે અને બીજું માપ છે ક્ષેત્રફળ. તો પરિમિતિમાં થતા ફેરફારનો દર જો આપણે કેવો હોય તો એના પણ બે ભાગ પડી શકે કે બે વર્તુળ આ જે ત્રણે ત્રણ શેપ છે એની પરિમિતિમાં થતા ફેરફારના દર. પણ અહીંયા હવે માપ કયા કયા હશે એની ચર્ચા કરવી પડશે ઇન્ડિવિડ્યુઅલી. તો તમે માની લો કે જો લંબચોરસની વાત કરો છો મિત્રો, તો એની અંદર બે માપ હોય, એક લંબાઈ હોય, બીજું હોય પહોળાઈ. ચોરસની વાત કરીએ તો બંને માપ લંબાઈ જ હોય છે. જો ત્રિકોણની વાત કરવામાં આવે તો ત્રિકોણમાં એક પાયાનું માપ હોય અને બીજું હોય ઊંચાઈ h. હું તમને અત્યારે ડિટેલ ચર્ચા કરી રહ્યો છું મિત્રો. આ ચર્ચા એવી છે કે જેની અંદર તમારી ચોપડીમાં રહેલા ખાલી જસ્ટ દાખલાઓ છે એના આધારિત ચર્ચા નથી. આ જે વ્યક્તિ જોઈ લેશે વ્યવસ્થિત રીતે એને આ ચેપ્ટરમાં MCQ માં તો કોઈ તકલીફ નથી જ પડવાની, પણ આ ચેપ્ટરનો ઉપયોગ આગળ જઈને એન્જિનિયરિંગ ફિલ્ડમાં પણ થતો હોય છે. એટલે જે વિદ્યાર્થી આને સ્પષ્ટતાપૂર્વક
જોઈ લેશે ને આ વિડિયોને, એના મગજની અંદર આ ચેપ્ટર પૂરતો કોઈ કોન્સેપ્ટ બાકી રહેવાનો નથી. એટલે ભવિષ્યમાં પણ આ કોન્સેપ્ટ તમને કામ લાગી શકે છે, એટલા મજબૂત કોન્સેપ્ટ છે. કેમ કે આ ચેપ્ટર જે છે ને ખાલી 12માં પૂરતું નથી વિદ્યાર્થી મિત્રો, એ આગળ જઈને તમારા એન્જિનિયરિંગમાં પણ એટલા જ અંશે વપરાતું કોન્સેપ્ટ છે આ બધા. ઓકે, તો એ પ્રકારે તમે જોજો કે જેથી તમને આગળ જઈને પણ હેલ્પફુલ થાય આ વસ્તુ. તો હવે હું તમને વાત કરું છું સપોઝ કે લંબચોરસ આકારની. તો લંબચોરસ આકારમાં આપણે પરિમિતિ મેળવી શકીએ અને બીજું માપ મેળવી શકીએ ક્ષેત્રફળ. તો જેમ આપણે વાત કરી હતી કે ભાઈ અહીંયા આનો જે સર્કમ્ફરન્સ છે અથવા પરિઘ છે, તો એનું મેં ત્રિજ્યાની સાપેક્ષ ફેરફારનો દર માપ્યો અને ત્યારબાદ ના કીધું હોય તો સમયની સાપેક્ષે માપ્યો. તો એવી જ રીતે હું અહીંયા પણ કરી શકું છું કે મિત્રો પરિમિતિનો ફેરફારનો દર, જો તમને એવું કહે કે ભાઈ લંબાઈની સાપેક્ષે શોધવો છે તો તમે એવું લખી શકો dp/dl. જનરલી આપણા પુસ્તકમાં એવા કોઈ ક્વેશ્ચન નહીં હોય, પણ આવું પણ ભવિષ્યમાં આવી શકે છે. અને કદાચ હું એવું બોલી શકું પરિમિતિમાં થતા ફેરફારનો દર મારે જો પહોળાઈની સાપેક્ષે કહેવો છે તો બોલી શકાય dp/dp. ઓકે, પણ જનરલી આપણા ચોપડીમાં પ્રશ્નો જે જોવા મળશે મિત્રો એ સ્પષ્ટતા નહીં કરેલી હોય, એટલે તમે જનરલી આવું બોલતા હશો કે લંબચોરસ આકાર પ્લેટની પરિમિતિમાં થતા ફેરફારનો દર મેળવો. જસ્ટ આટલું, કોની સાપેક્ષે નહીં કીધેલું હોય, એટલે આપણો કોન્સેપ્ટ એવું કહે છે કે સમયની સાપેક્ષે મેળવી દો. ક્લિયર? એ જ પ્રકારે ચોરસમાં પણ તમે એવું કરી શકો અને ત્રિકોણમાં પણ એવું કરી શકીએ. તો અહીંયા હાલ પૂરતું હું આવું લખું છું આની અંદર કે આમાં થતા ફેરફારનો દર, આમ તો તમને મેં કીધું એ પ્રમાણે dp/dl dp/dv ની સાપેક્ષે પણ પૂછાઈ શકે, બરાબર, પણ હાલ પૂરતું આપણે લખીએ છીએ dp/dt. અને ક્ષેત્રફળની જો ચર્ચા કરીએ તો એમાં થતા ફેરફારનો દર જો તમને ના કીધેલો હોય તો તમે dp/dt લખી શકો છો, અને જો સ્પષ્ટતા કરેલી હોય કે ભાઈ ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર તેની લંબાઈની સાપેક્ષ મેળવો તો dA/dl આવશે. તો આ પ્રકારે તમે આ બધા ફેરફારોને માપી શકો છો. હવે આટલું તમે એક જગ્યાએ નોટ કરી લો. આપણે ત્રીજો કિસ્સો જોઈશું. ઓકે મિત્રો, હવે આપણે 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ્સ ની વાત કરીએ. ત્રિપરિમાણિક પદાર્થો અથવા તો 3 પરિમાણ ધરાવતા પદાર્થો કહી શકાય. 3 પરિમાણ / માપ કહેવાય ધરાવતા પદાર્થો. તો આ પદાર્થોને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ 3 ડાયમેન્શનલ્સ. 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ્સ એટલે 3 પરિમાણ ધરાવતા પદાર્થો કહી શકાય. હવે આની અંદર જો આપણે વાત કરીએ તો કેવા પદાર્થો આવી શકે? તો હું તમને એવો પ્રશ્ન કરું કે મિત્રો એવા પદાર્થો તમે તમારી આસપાસથી શોધો કે જે પદાર્થોની અંદર કંઈક દ્રવ્ય ભરેલું હોય. એટલે કંઈક પતરા જેવા આકારો ના હોય, એની અંદર કંઈક દ્રવ્ય ભરેલું હોય. જેમ કે મારી હાથમાં જે પેન છે એની અંદર દ્રવ્ય ભરેલું છે અને તમે દબાવો તો દબાશે નહીં. એટલે આનો મતલબ આ 3 ડાયમેન્શનલ આકાર કહી શકાય, જેના 3 માપ હોય. જનરલી 3 ડાયમેન્શનલ જે આકારો છે એને કેટલા માપ હશે? 3 માપ હોઈ શકે. તો એવા બધા આકારોની જો આપણે વાત કરીએ તો એવા બધા આકારો લગભગ ઘણા બધા છે. તો એવા આકારોમાં સૌપ્રથમ આપણે લઈશું વર્તુળ આકાર. પહેલો હતો તો એમાંથી ગોળો બની શકે, ગોળાફેકનો ગોળો. તો એ ગોળો આપણે 3 ડાયમેન્શનમાં લઈ શકાય. તો ગોળો. ત્યારબાદ વાત કરીશું ગોળાથી આગળ વધીએ તો મિત્રો આજે મેં પેનનું તમને ઉદાહરણ આપ્યું. તો પેનનો જે કિસ્સો છે એને નળાકાર કહી શકાય લગભગ આકાર, બરાબર. તો નળાકાર. ત્યારબાદ આગળ વધીશું તો જે ત્રિકોણ આકાર લેતા હતા તો ત્રિકોણને જો 3 ડાયમેન્શનમાં બનાવવું હોય તો શંકુ બની જાય. જેમ કે આપણે વાત કરીએ તો કોન જે ખાઈએ છીએ, કોનની અંદર આઈસ્ક્રીમ ભરેલી હોય તો એક પ્રકારનો શંકુ આકાર કહી શકાય. તો એ ત્રિકોણમાંથી બનેલો છે શંકુ આકાર. ત્યારબાદ હવે આગળ વધીએ. આ બધા ગોળાના ને બધા જો આકારો દોરવા હોય તો આપણે જનરલી ગોળાને તો બોર્ડ ઉપર આપણે અલગથી નહીં બતાવી શકીએ, પણ મતલબ વર્તુળાકાર પ્લેટ જેવું દોરવું પડશે. એને ખાલી અલગ કહેવા માટે આપણે ક્રોસમાં ચોકડી પાડી દઈએ એટલે આપણે સમજવાનું કે આ ગોળો છે. ક્લિયર? આ ગોળાનો આકાર થઈ ગયો. નળાકાર આકાર કે તો આ પ્રકારે નળાકાર હોઈ શકે. તો
તો આ 3 ડાયમેન્શનમાં લઈ શકાય. ઓકે, શંકુને આપણે થોડો નીચે ઉતાર લઈશું. આકૃતિ દોરી શકાય. શંકુ, તો શંકુ લગભગ આ પ્રકારે ત્રિકોણાકાર જ હોય, પણ આ રીતે દોરી શકાય. એટલે શંકુ તમને ત્રિકોણ કરતા કંઈક અલગ દેખાય, 3 ડાયમેન્શન. હવે આની અંદર માપ કેવા હોય ને એની વાત કરવાની છે મિત્રો. તો અહીંયાથી આની તો એક ત્રિજ્યા હોઈ શકે, આમાં અહીંયા તમારી ઊંચાઈ હોઈ શકે નળાકારની h, પછી અહીંયાથી આના આધારની ત્રિજ્યા આપી શકે r એના કેન્દ્રથી. ઓકે, ત્યારબાદ વાત કરીશું આની અંદર, તો આમાં પણ એના આધારની ત્રિજ્યા r હોય અને આ શંકુની ઊંચાઈ h હોય. ક્લિયર? તો આમાં બે માપ હોય છે. ત્યારબાદ આગળ વધીએ તો હવે મિત્રો શેપ આવી શકે છે પેલા સીધી રેખા ધરાવતા. તો એની અંદર પહેલો સમઘન આવી શકે મિત્રો. તો સમઘન લગભગ કંઈક આ પ્રકારે તમને દેખાતો હોય છે. આપણે સમઘન પાસાની જે તમે જોયેલો છે રમતમાં વપરાતો પાસો, એ કંઈક આવા આકારનો હોય છે મિત્રો. તો સમઘન પાસો જેના માપ કહીએ તો દરેક બાજુના l જ હોય, જોઈ શકો છો. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધા l જ માપ હોય. તો એક સમઘન પાસો. ત્યારબાદ વાત કરીએ નંબર 4, તો લંબઘન કંઈક પદાર્થ હોય જે લંબચોરસમાંથી બન્યો હોય. તો એના માપ જુદા જુદા હોય. માની લો કે આમે લંબચોરસ બનાવી દીધો, એ લંબચોરસમાંથી મારે લંબઘન બનાવવો હોય તો આ પ્રકારે બનાવી શકાય. આ થઈ ગયો લંબઘન પાસો. ઓકે, તો આ પ્રકારનો આકાર હોય જેમાં પણ 3 માપ હોય, લંબાઈ, પહોળાઈ અને આ ઊંચાઈ LBH હોય. ઓકે, તો આ પ્રકારના જે પણ પદાર્થો મિત્રો પૂછાતા હોય આપણને, એની અંદર હવે એના કયા કયા માપોમાં થતા ફેરફારો આપણને પૂછાઈ શકે. તો હવે આપણે વાત કરીએ એની. અને બીજું આ પ્રેક્ટિકલી શું કહેવા માંગે છે છેલ્લે સમજીએ. પહેલા તો આના માપમાં કયા કયા થતા ફેરફારો પૂછાઈ શકે એની વાત કરી લઈએ. ચલો, ગોળો જે છે, તો ગોળાની અંદર તમે કયા કયા બે માપ મેળવી શકો. તો ગોળાની અંદર વાત કરીએ તો બે માપ આપણને મળી શકે છે. જો કે દરેકના કિસ્સામાં બે માપ મળશે આપણને. બધાની ઓવરઓલ ચર્ચા કરી દઈએ અહીંયા. તો આ દરેક કિસ્સાની અંદર તમે બે ફેરફારો શોધી શકો છો. કયા બે ફેરફારો? તો ગોળો આપ્યો હોય, નળાકાર આપ્યો હોય, શંકુ આપ્યો હોય, સમઘન હોય કે લંબઘન હોય, દરેકના કિસ્સામાં સપોઝ તમે કોઈ ગિફ્ટ લેવા જાવ છો અને ગિફ્ટ લેવા જાવ ને એ વખતે તમારું પેલું ગિફ્ટ રેપર હોય, ઉપર તમે કાગળ જે વિટાળો છો એ કેટલો જોશે એ કેવી રીતે ખબર પડે છે? તો આ દરેક વસ્તુનો જો તમે સરફેસ એરિયા કાઢી લો, બહારની જે સપાટી છે એને કવર કરવા માટે કેટલા ક્ષેત્રફળની જરૂર પડે છે? તો એને આપણે ખાલી ક્ષેત્રફળ નહીં પણ એને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવી રીતે બોલતા હોઈએ છીએ. અને એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે સરફેસ એરિયા. એટલે એ તમે શોધી શકો છો કે ભાઈ ગોળાનો કેટલો ભાગ તમારા હાથમાં હથેળીમાં આવશે કે નહીં, તો એ બહારનો જે પૃષ્ઠ હોય એને ક્ષેત્રફળ કહી શકાય. એ પણ એ કયું ક્ષેત્રફળ? તો એનું પૃષ્ઠ ક્ષેત્રફળ બોલી શકો તમે. કોઈ પણ ફળ હોય જેમ કે તરબૂચ, તો એને તમે હાથમાં પકડો તો એ તમારા હાથમાં સ્પર્શ થતો જે ભાગ છે એને જે 3 ડાયમેન્શનલ વસ્તુનું પૃષ્ઠ ક્ષેત્રફળ કહી શકાય. અને એને ઇંગ્લિશમાં આપણે સરફેસ એરિયા બોલતા હોઈએ છીએ. તો પહેલી વાત કરીએ સરફેસ એરિયા, એટલે જેને આપણે ગુજરાતીમાં કીધું મેં પ્રમાણે પૃષ્ઠ ક્ષેત્રફળ. તો આ પૃષ્ઠ ક્ષેત્રફળ કહેવાતું હોવાથી જેને ઇંગ્લિશમાં સરફેસ એરિયા કહે છે, એટલે એના નોટેશનમાં S વપરાય છે મિત્રો, પહેલો લેટર સરફેસનો. ઓકે, અને એવી જ રીતે આનું બીજું કયું માપ મેળવી શકાય? તો આપણે જનરલી જાણતા હોઈએ છીએ કે આ 3 ડાયમેન્શનલ છે એટલે આના અંદર કંઈક દ્રવ્ય ભરેલું હશે, તો દ્રવ્યનું કદ મેળવી શકો તમે. એટલે બીજું માપ છે કદ, જેને આપણે ઇંગ્લિશમાં વોલ્યુમ કહેતા હોઈએ છીએ. તો એના માટેની સંજ્ઞા v વપરાય છે. ક્લિયર? તો હવે આ બે માપ કોની સાપેક્ષે થતા ફેરફારો સ્વરૂપે પૂછાઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ ગોળાની. તો ગોળાની અંદર તમને એક માપ દેખાય છે ત્રિજ્યા. તો આ જે પૃષ્ઠ ક્ષેત્રફળ છે એમાં થતા ફેરફારનો દર હું તમને એવું બોલી શકું ત્રિજ્યાની સાપેક્ષ મેળવો.
તો થઈ જાય ds/dr, એટલે હું આવું બોલી શકું, ગોળાના પૃષ્ઠ ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર તેની ત્રિજ્યાને સાપેક્ષ શોધો. તો બોલી શકાય ds/dr. અને માની લો કે જો મેં સ્પષ્ટતા નથી કરેલી કે ભાઈ કોની સાપેક્ષે મેળવો, એટલે ફોર એક્ઝામ્પલ હું આવું કહું કે ગોળાના પૃષ્ઠ ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો. કોની સાપેક્ષે એવું ના કીધેલું હોય તો આપણે જાણીએ છીએ કે સમયની સાપેક્ષે શોધવાનું થાય, તો એને લખી શકાય ds/dt. તો આ જે છે દરેકે દરેક કિસ્સામાં લાગુ પડશે, બરાબર છે? હા, દરેક કિસ્સામાં લાગુ પડવા માટે આમાં ત્રિજ્યા મળશે, આમાં ત્રિજ્યા મળશે, પણ આ બેમાં ત્રિજ્યા નહીં મળે. તો એ બેના કિસ્સામાં તમને કેવી રીતે પૂછાઈ શકે? સપોઝ આ જે ત્રિજ્યા ધરાવતા ભાગો છે એમાં તો તમે ds/dr ની સાપેક્ષે મેળવી શકો. આમાં આના પાયાના વર્તુળાકાર જે પાયો છે એની ત્રિજ્યાને સાપેક્ષ ફેરફારનો દર મેળવી શકો. આમાં પણ શંકુમાં પાયાની ત્રિજ્યા હોય એટલે એના સાપેક્ષ ફેરફારનો દર મેળવી શકો. હજુ આમાં તો બીજા બે ફેરફારના દર તમને મળી શકે. તો અહીંયા તમે ds/dh પણ કહી શકો, પણ લગભગ આવા બધા ફેરફારો આપણા સિલેબસમાં ન પણ હોઈ શકે, આગળ જઈને કામ લાગશે. તો જો આનો કિસ્સો હોય તો બીજો એક તમને પૂછાઈ શકે ds/dh, એટલે કે ઊંચાઈને સાપેક્ષ ફેરફારનો દર. જો ત્રિજ્યાને સાપેક્ષ આવી ગયો, ઊંચાઈને સાપેક્ષ, તો એ ઊંચાઈને સાપેક્ષ આને પણ લાગુ પડશે. આ બંને પદાર્થોમાં ઊંચાઈઓ છે. હવે આગળ વાત કરીએ તો સમઘન આકાર અથવા લંબઘન આકાર હોય તો એની અંદર તો લંબાઈ માપ હોય છે લંબઘનમાં, અને સમઘનમાં લંબાઈ હોય છે, જ્યારે લંબઘનની વાત કરીએ તો lbh લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય છે. તો એ ત્રણે ત્રણની સાપેક્ષે ફેરફારો પૂછાઈ શકે જો ડિટેલમાં આપણે વાત કરવી હોય તો. ક્લિયર? અને જનરલી ના કીધેલું હોય ત્યારે તો તમે જાણો છો લગભગ આપણા પ્રશ્નો આવી રીતે સમયની સાપેક્ષે જ પૂછાતા હોય છે. ક્લિયર? ત્યારબાદ આગળ વધીએ. કદની અંદર થતા ફેરફારો જો પૂછાતા હોય તો કદમાં જો તમને કદાચ ગોળો પૂછે, પછી નળાકાર પૂછે કે શંકુ પૂછે, તો એમાં તમને ત્રિજ્યા ધરાવતું માપ મળે છે. તો અહીંયા હું એવું બોલી શકું કે કદમાં થતા ફેરફારનો દર ત્રિજ્યાને સાપેક્ષ મેળવો તો dv/dr લખી શકાય. જો સ્પષ્ટતા નથી કરેલી તો તમે બોલશો dv/dt, એટલે કે ખાલી આવું કીધેલું હોય કે સમઘનના કદમાં થતા ફેરફારનો દર શોધો, તો આપણે શોધશું dv/dt. ક્લિયર? અને દરેકના કિસ્સામાં આપણે dv/dt જ કહીશું જો સાપેક્ષ દર કોની સાપેક્ષે છે એવું ના કીધેલું હોય તો. તો આ વાત થઈ કે dv/dr આ ત્રણ કિસ્સામાં લાગુ પડશે. ત્યારબાદ હું dv/dh પણ મેળવી શકું છું જો ઊંચાઈ ધરાવતા પદાર્થો માટે, તો dv/dh પણ પૂછાઈ શકે. ત્યારબાદ આગળ વધીએ તો આની અંદર લંબાઈ છે તો dv/dl પણ આવી શકે, આમાં dv/db, dv/dh આવા બધા પ્રશ્નો પૂછાઈ શકે. તો અહીંયા લખશું આપણે dv/ આમાં આવે છે લંબાઈ તો dv/dl, dv/db અને dv/dh આવા બધા પ્રશ્નો પણ પૂછાઈ શકે. સોરી, dv/dh તો અહીંયા આવી ગયું છે. ઓકે, અને આની અંદર પણ આપણે બધા લખી દેવા હોય તો ds/dh. ત્યારબાદ આગળ વધીએ તો dv/dl, અરે ds/dl, ત્યારબાદ ds/db અને ds/dh તો આવી ગયું છે. આટલા ફેરફારો અલગ અલગ તમને પૂછાઈ શકે. ઓકે, તો આ વાત થઈ ગઈ ટોટલ ઓવરઓલ તમને કેવા કેવા પ્રકારના પ્રશ્નો મિત્રો પૂછાઈ શકે એની વાત થઈ ગઈ આ બધા શેપ માટે. હવે હું તમને આ ચેપ્ટર પ્રેક્ટિકલી ક્યાં વપરાય છે એની વાત કરું છું. ફોર એક્ઝામ્પલ, તમારા ઘરના ઉપરના માળે જે પાણીની ટાંકી હોય એ પાણીની ટાંકીમાં એક નળ ચાલુ છે. હવે એ નળ કંઈક પ્રતિ સેકન્ડે કંઈક પાણીનો જથ્થો તમારી ટાંકીમાં નાખી રહ્યો છે. એટલે એને કદાચ મારે બોલવો હોય તો શું બોલી શકું કે 1 સેકન્ડે આટલો પાણીનો જથ્થો પડી રહ્યો છે. એને જો મારે વ્યાખ્યાયિત કરવું હોય ને તો આમાંથી કયું ટર્મ વપરાઈ શકે, આમાંથી કયું પદ વપરાય? તો જોઈ શકો છો આ સમય અને ઉપર છે કદ. એટલે પાણીનો જથ્થો કેટલો પડી રહ્યો છે તો આપણે કદમાં જ માપતા હોઈએ છીએ. એટલે એને કહેવાય dv/dt, જેના ઉપરથી તમે મિત્રો એવો અંદાજો લગાવી શકો કે તમારી જે સમગ્ર ટાંકીનું જેટલું કદ છે એ કદ તમે કેટલા સમયમાં આખી ટાંકીને ભરી શકો છો એ તમે સમય શોધી શકો. તમે ભવિષ્યમાં કદાચ સિવિલ એન્જિનિયર બનો તો એવા પ્રશ્નો તમારા સમક્ષ આવે કે ભાઈ આટલી મોટી ટાંકી આપણે બનાવી હોય, આખા ગામની મોટી ટાંકી હોય, હવે એ ટાંકીનું કદ તમારે કાઢવાનું થાય તો કદ કેવી રીતે કાઢવું ને બધા તો આપણે આગળ કોન્સેપ્ટ લઈએ છીએ.
પણ એ ટોટલ કદ જે છે એ કેટલા સમયમાં એ ટાંકી ભરાઈ જશે એવા બધા જે આપણે કહી શકાય પ્રેક્ટિકલ પ્રશ્નો છે, જે વ્યવહારુ પ્રશ્નો કહી શકાય, એ બધા પ્રશ્નોના પણ જવાબો આ ચેપ્ટર તમને આપશે અને જે સાપેક્ષ દરમાંથી આપણને મળતા રહેશે. બીજી એક વાત તમને એ કહી દઉં કે કદાચ આપણે આપણા ઘરમાં કોઈ નળ હોય ને ટપકતો હોય, ઘણી વખત આપણે એવું જોયું છે, આપણે કોઈ જગ્યાએ પાણી ભરીને જગ મૂકેલો હોય કે આપણા ઘરમાં કોઈ જગ્યાએ નળ હોય એ બંધ હોય ને છતાં થોડુંક થોડુંક ટપક્યા કરતો હોય નળ, તો એ પ્રતિ સેકન્ડે કેટલું કદ નીચે ફેંકી રહ્યો છે એનો તમે જો કદાચ અંદાજો કાઢી લો છો અથવા તો પ્રતિ સેકન્ડ ના શોધી શકો તો 1 મિનિટનો અંદાજો કાઢો કે 1 મિનિટમાં એ કેટલું પાણીનું કદ નીચે ફેંકી રહ્યું છે. તો એના ઉપરથી તમે એવું અંદાજો લગાવી શકો કે એ તમારો જે પાણીનો જગ છે અથવા જે તે વસ્તુમાંથી જે પાણી ટપકી રહ્યું છે એ કેટલા સમયમાં કેટલું ખાલી થઈ જશે એવો પણ અંદાજો તમે કાઢી શકો છો. તો આવા બધા પ્રકારના પ્રશ્નો આ ચેપ્ટરમાંથી તમને પૂછાઈ શકે છે મિત્રો. એટલે આ ચેપ્ટર આપણા માટે આમ તો કહી શકાય કે પ્રેક્ટિકલી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહી શકાય. આગળ જતા પણ તમને ઘણું બધું હેલ્પફુલ થશે. હવે આપણે આના પછીના લેક્ચર્સની અંદર સાપેક્ષ દર પછીના જે 3 ટોપિકો છે એ આપણે કવર કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.